નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા. ગુજરાતના સરકારી કર્મચારીઓ પેન્શનરોને મળશે વહેલો પગાર. દિવાળીના તહેવારને લઈને નિર્ણય. ભાવનગર યાર્ડમાં કપાસની આવક પણ ભાવ નીચા મળતા ખેડૂત નિરાશ. કાલાવાડમાં લૂંટની યોજના બનાવી રહેલા 5 ખૂંખાર લૂંટારા ઝડપાયા. એક જ ડિવાઇસ પરથી 1980 ફોન નંબરનો ઉપયોગ કરીને લાખોની છેતરપિંડી. ભરૂચ પોલીસે મુખ્ય આરોપીને દબોચ્યો. ગુજરાતની જેલો હાઉસફુલ. જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો બોજ. આંકડાએ ચિંતા વધારી. ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર. ટ્રેક્ટરની ખરીદી પર 50% સુધીની જંગી સબસિડીની સહાય. રાજકોટ ભાજપમાં આંતરિક ઘો. મેયર ધારાસભ્ય આમને સામને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાવજોને નિહાળ્યા. સીધી સમુદાય સાથે મુલાકાત કરી. મોરબી મહાનગરપાલિકા સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો. 60 સ્ટોલથી સ્થાનિક કારીગરોને રોજગારી મળશે. ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે. વરસાદ ગયો, હવે ઠંડીનો માહોલ. દિવાળી ટાણે હવામાન વિભાગે કરી આગાહી. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરૂઆત. ટ્રમ્પે વધુ 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી. દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7ની તીવ્રતાનો ભૂકંપ. રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની ધરપકડ. હની ટ્રેપનો થયો શિકાર.